પ્રોઝ યુનિટ ફર્સ્ટ ચિતાઝ ટીયર્સ એટલે કે ચિતાના આંસુ. ક્વેશ્ચન ફર્સ્ટ રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન ફર્સ્ટ હુ વોઝ ઈદી? ઈદી કોણ હતો? આન્સર ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. ઈદી એક ઝુલુ શિકારી હતો. ક્વેશ્ચન સેકન્ડ વોટ ડીડ ઈદી સી? ઈદીએ શું જોયું હતું? આન્સર ઈદી સો અ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન ધ મેડો. ઈદીએ બીડની અંદર ચરતું હરણનું ટોળું જોયું હતું. ક્વેશ્ચન થર્ડ ઈદી વોન્ટેડ એન ઇઝી? ઈદી એ સરળ રીતે પ્રાપ્ત થાય એવું શું મેળવવા માંગતો હતો? આન્સર વે ટુ ગેટ અ ડિયર. એ હરણને સરળ રીતે કેમ પકડી શકાય એવું એ ઈચ્છતો હતો. ક્વેશ્ચન ફોર વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ અ ગ્રુપ ઓફ ડિયર? ટેક્સ્ટની અંદર ફકરાની અંદર ગ્રુપ ઓફ ડિયર છે એનો મતલબ દર્શાવતો બીજો શબ્દ કયો છે? આન્સર હર્ડ મીન્સ અ ગ્રુપ ઓફ ડિયર. હર્ડ એટલે કે ગ્રુપ ઓફ ડિયર. ગ્રુપ ઓફ ડિયર એટલે કે હરણનું ટોળું. તો હર્ડ શબ્દ છે હરણનું ટોળું શબ્દ છે એ દર્શાવે છે. પેરેગ્રાફ સેકન્ડ ક્વેશ્ચન ફર્સ્ટ હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર? કઈ રીતે ફિમેલ ચીતા હરણને પકડે છે? આન્સર a female cheetah crawled silently closer to the grazing animals and then she leapt and caught a deer. ફિમેલ ચીતા છે એકદમ અવાજ કર્યા વગર પેટ ઉપર ધીરે ધીરે સરકે છે અને જે હરણનું ટોળું છે ચરી રહ્યું છે એની બાજુમાં જઈ અને કૂદી અને એક હરણને પકડી લે છે. ક્વેશ્ચન સેકન્ડ વેર વર ધ ટુ યંગ કપ્સ? બે નાના બચ્ચા ક્યાં હતા? આન્સર ટુ યંગ કપ્સ વર ઇન ધ બુશ. બે નાના બચ્ચા ઝાડીની અંદર હતા. ક્વેશ્ચન થર્ડ વિથ whom did the cheetah enjoy the meal? ચિત્તા કોની સાથે પોતાનો ખોરાક છે માણે છે? આન્સર ધ ચિત્તા એન્જોયડ હર મીલ વિથ હર ટુ કપ્સ. ચિત્તા છે એનો ખોરાક એના બે નાના બચ્ચા સાથે માણે છે. પેરેગ્રાફ થર્ડ ક્વેશ્ચન ફર્સ્ટ વાય ડીડ ઈડી એનવી ધ કપ્સ? શા માટે ઈડી છે એ બચ્ચાની ઈર્ષા કરે છે? આન્સર ઈડી એનવીડ ધ કપ્સ બીકોઝ they got their food without any effort. ઈડી છે બચ્ચાની ઈર્ષા કરે છે કારણ કે બચ્ચાને એનો ખોરાક કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર પ્રાપ્ત થાય છે. ક્વેશ્ચન સેકન્ડ વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ? ઈડીને શું વિચાર આવે છે? આન્સર ઈડી ગોટ ધ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર ચીતા ટુ હન્ટ હિઝ ફૂડ. ઈડીને વિચાર આવે છે કે મધર ચીતા જેવો કોઈ શિકારી છે એ મારા ખોરાકને મેળવવા માટે હોય તો એટલે કે હરણને પકડવા માટે મધર ચીતા જેવો કોઈ શિકારી મારી પાસે હોય તો. ક્વેશ્ચન થર્ડ ધ કપ્સ વર લકી બીકોઝ they got their food without any effort. બચ્ચા ભાગ્યશાળી હોય છે કારણ કે આન્સર છે તે એનો ખોરાક છે કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર પ્રાપ્ત કરે છે. પેરેગ્રાફ 4 ક્વેશ્ચન ફર્સ્ટ ઈડી decided to catch a cub. Why? ઈડી એક બચ્ચાને પકડવાનું નક્કી કરે છે. શા માટે? આન્સર ઈડી thought of catching a cheetah cub so that he could train it to hunt for him. ઈડી ચીતાના બચ્ચાને પકડવાનું નક્કી કરે છે કે જેથી કરીને એ બચ્ચાને ટ્રેનિંગ આપી શકે શિકાર કરવા માટેની. ક્વેશ્ચન સેકન્ડ વોટ ડીડ ઈડી ડિસાઇડ ટુ ડુ? ઈડી શું કરવાનું નક્કી કરે છે? આન્સર ઈડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. ઈડી બચ્ચાનો પીછો કરવાનું અને એક બચ્ચાને ચોરવાનું નક્કી કરે છે. ક્વેશ્ચન થર્ડ વાય વોઝ ઈડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? ઈડી પોતાના વિચારથી શા માટે ખુશ હોય છે? આન્સર ઈડી was pleased with his idea because he thought that he would have to only order the cubs to hunt a deer for him and thus his life would be very comfortable. ઈડી પોતાના વિચારથી ખુશ હોય છે કારણ કે એ એવું વિચારે છે કે મારે બચ્ચાને ઓર્ડર જ આપવો પડશે કે હરણનો શિકાર તું કરીને લઈ આવ અને આ રીતે મારું જીવન એકદમ આરામદાયક હશે. ક્વેશ્ચન 4 Edie thought that he would train the cub to hunt for him and his life would be very comfortable. Edie વિચારે છે કે એ બચ્ચાને ટ્રેનિંગ આપશે શિકાર કરવા માટેની અને એનું જીવન આન્સર would be very comfortable એટલે કે એનું જીવન એકદમ આરામદાયક બનશે. ક્વેશ્ચન 5 which word in the passage means happy? ફકરાની અંદર કયો શબ્દ
હેપી માટે વપરાયો છે, એટલે કે હેપીનો સમાનાર્થી શબ્દ છે. આન્સર પ્લીઝડ મીન્સ હેપી. પ્લીઝ શબ્દ છે એનો મતલબ હેપી થાય છે. પેરેગ્રાફ 5th, ક્વેશ્ચન ફર્સ્ટ, why was it safe for Edie to steal a cub? બચ્ચાને ચોરવું એ ઈડી માટે શા માટે સલામત હતું? આન્સર, from his experience Edie knew that a cheetah never attacks a man and so it was not dangerous to steal a cub. ઈડી પોતાના અનુભવના આધારે જાણતો હતો કે ચીતા છે એ ક્યારેય પણ માણસ ઉપર એટેક કરતા નથી, તેથી બચ્ચાને ચોરવું એના માટે એકદમ સલામત હતું. ક્વેશ્ચન સેકન્ડ, what happened when the mother cheetah left for the stream? મધર ચીતા છે એ ઝરણા તરફ જાય છે ત્યારે શું બને છે? આન્સર, when the mother cheetah left for a stream, it picked up his net and spear and ran into the bush to catch a cub. જ્યારે મધર ચીતા છે એ ઝરણા તરફ જાય છે ત્યારે ઈડી છે એ ઝાડ લે છે, એને ઝાડીની અંદર ફેલાવે છે, એ બચ્ચાને પકડવા માટે એની અંદર દોડે છે. ક્વેશ્ચન થર્ડ, what did the mother cheetah do in the evening? સાંજના સમયે મધર ચીતા શું કરે છે? આન્સર, in the evening the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સાંજના સમયે મધર ચીતા બચ્ચાને એક ઘાટી ઝાડીની અંદર છુપાવે છે અને ઝરણા તરફ જાય છે. ક્વેશ્ચન ફોર્થ, which word in the passage is the opposite of dangerous? ફકરાની અંદર ડેન્જરસ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? આન્સર, the opposite of dangerous is safe. ડેન્જરસ શબ્દનો વિરોધાર્થી શબ્દ સેફ છે. પેરેગ્રાફ 6, ક્વેશ્ચન ફર્સ્ટ, how many cubs did Edie see? ઈડીએ કેટલા બચ્ચા જોયા હતા? આન્સર, Edie saw 2 tiny cubs. ઈડીએ 2 નાના બચ્ચા જોયા હતા. ક્વેશ્ચન સેકન્ડ, why could the cubs not run away? શા માટે બચ્ચા છે દોડીને દૂર જઈ શકતા નથી? આન્સર, the cubs could not run away because they were too young. બચ્ચા છે દોડીને દૂર જઈ શકતા નથી કારણ કે તે ખૂબ જ નાના હોય છે. ક્વેશ્ચન થર્ડ, how did Edie catch the cubs? કઈ રીતે ઈડી બચ્ચાને પકડે છે? આન્સર, Edie threw the net over the cubs, catch them, dragged them and hid them under a big basket. ઈડી બચ્ચાની ઉપર ઝાડ ફેંકે છે, તેને પકડે છે, તેને ઢસડે છે અને એને એક મોટી બાસ્કેટની નીચે છુપાવે છે. ક્વેશ્ચન 4, why did Edie catch both the cubs? શા માટે ઈડી બંને બચ્ચાને પકડે છે? આન્સર, Edie caught both the cubs because he thought that it was better to have 2 slaves than 1. ઈડી બંને બચ્ચાને પકડે છે કારણ કે તે વિચારે છે કે એક કરતા 2 ગુલામ સારા. પેરેગ્રાફ 7, ક્વેશ્ચન ફર્સ્ટ, what was the reaction of the mother cheetah when she found her cubs missing? મધર ચીતા છે એના બચ્ચા ખોવાઈ જાય છે ત્યારે મધર ચીતાનું રિએક્શન એટલે કે એની પ્રતિક્રિયા શું હોય છે? આન્સર, when the mother cheetah found her cubs missing, she became angry and jumped wildly. ત્યારે મધર ચીતા એના બચ્ચાને ખોવાઈ ગયા છે એવી ખબર પડે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થાય છે અને જંગલી રીતે કૂદકા મારે છે. ક્વેશ્ચન સેકન્ડ, what happened to the mother cheetah at last? અંતે મધર ચીતાની સાથે શું થાય છે? આન્સર, at last the mother cheetah was so sad that she began crying and cried for the whole night till the next evening. અંતે મધર ચીતા છે એકદમ દુઃખી થઈ જાય છે અને રોવાનું ચાલુ કરે છે અને આખી રાત રોવે છે અને બીજે દિવસે સાંજ સુધી એ રોવે છે. ક્વેશ્ચન થર્ડ, the mother cheetah went on crying till. મધર ચીતા છે રોવે છે ક્યાં સુધી? આન્સર, the next evening એટલે કે બીજી સાંજ સુધી. પેરેગ્રાફ 8, ક્વેશ્ચન ફર્સ્ટ, who was Shanno? What were his qualities? શન્નો કોણ હતો? એના ક્યા ગુણ હતા? આન્સર, Shanno was a wise old man who loved animals and knew all about them. શન્નો એક દાહ્યો વૃદ્ધ માણસ હતો. એ પ્રાણીઓ વિશે બધું જાણતો અને પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતો હતો. ક્વેશ્ચન સેકન્ડ, what did Shanno do? શન્નાએ શું કર્યું હતું? આન્સર, Shanno took his strong club and came out of his hut. શન્નાએ એની મજબૂત ડાંગ લીધી અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ક્વેશ્ચન થર્ડ, what happened at night? રાત્રિના શું બન્યું હતું? આન્સર, at night the mother cheetah cried so loudly that she was heard by a wise man in the village. રાત્રિના સમયે મધર ચીતા એટલા બધા મોટા અવાજથી રોવે છે કે એનો અવાજ છે એ ગામની અંદર રહેતો એક ડાહ્યો માણસ સાંભળી જાય છે. ક્વેશ્ચન ફોર્થ, what did Shanno know when he found out the cubs? શન્નાને જ્યારે બચ્ચા મળી જાય છે ત્યારે એ શું જાણતો હોય છે?
Answer. When Shanno found out the cups, he knew that it was Edie's wicked idea. શન્નાને જ્યારે બચ્ચા મળી ગયા હતા ત્યારે એ જાણતો હતો કે આ ઈદીનો જ પાપી વિચાર છે. પેરેગ્રાફ 9. ક્વેશ્ચન ફર્સ્ટ. Who was angry with Idi? Idીની સાથે કોણ ગુસ્સે થયું હતું? આન્સર. Shanno was angry with Idi. શન્નો ઈદીની સાથે ગુસ્સે થયો હતો. ક્વેશ્ચન સેકન્ડ. Why was Shanno angry with Idi? શન્નો ઈદીની સાથે શા માટે ગુસ્સે થયો હતો? આન્સર. Shanno was angry with Idi because he was lazy and wicked too. શન્નો છે એ ઈદીની સાથે ગુસ્સે થયો હતો કારણ કે ઈદી છે એ એકદમ આળસુ અને પાપી હતો. ક્વેશ્ચન થર્ડ. અકોર્ડિંગ ટુ શન્નો, અ હન્ટર મસ્ટ. શન્નાના મત પ્રમાણે શિકારીએ આન્સર હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. શિકારીએ પોતાની શક્તિ અને પોતાના કૌશલ્યથી શિકાર કરવો જોઈએ. ક્વેશ્ચન 4. વાય વુડ ધ હોલ ટ્રાઇબ હેટ ઈદી? શા માટે આખી જાતિ છે ઈદીને નફરત કરતી હતી? આન્સર. The whole tribe had Idi because he was wicked and lazy and he had broken the rules of their tribe and brought dishonor to the whole tribe. આખી જાતિ છે ઈદીને નફરત કરતી હતી કારણ કે ઈદી એકદમ આળસુ અને પાપી હતો. તેણે શિકારી જાતિના રૂલ્સ તોડ્યા હતા અને તેથી તેણે આખી જાતિનું અપમાન પ્રાપ્ત કર્યું હતું. ક્વેશ્ચન 5. I hate you. You are wicked and lazy. Who said this? To whom? Answer. This sentence was said by Shanno to Idi. આ વાક્ય શન્નો ઈદીને કહે છે. Question 6. Idi had brought dishonor to the whole tribe by. ઈદીએ આખી જાતિ તરફથી અપમાન પ્રાપ્ત કર્યું હતું. Answer. Idi was a thief. He was wicked and lazy and he had broken the rules of their tribe, so he brought dishonor to the whole tribe. ઈદી એક ચોર હતો. તે એકદમ આળસુ અને પાપી હતો. તેણે શિકારી જાતિના રૂલ્સ તોડ્યા હતા તેથી તેણે આખી જાતિ છે એનું અપમાન પ્રાપ્ત કર્યું હતું. પેરેગ્રાફ 10. ક્વેશ્ચન ફર્સ્ટ. What did all the members of the tribe decide? આખી જાતિના લોકો છે એ શું નક્કી કર્યું હતું? Answer. All the members of the tribe decided to drive away Idi from their village forever. જાતિના બધા જ સભ્યોએ નક્કી કર્યું કે ઈદીને ગામમાંથી કાયમી માટે હાંકી કાઢવો. ક્વેશ્ચન સેકન્ડ. What did Shanno do with the cubs? શન્નો છે એ બચ્ચાની સાથે શું કરે છે? આન્સર. Shanno took the cubs on his shoulders and returned them to their mother. શન્નો બચ્ચાને પોતાના ખભા ઉપર બેસાડે છે અને એના મધર એટલે કે મધર સીતાને પરત આપી આવે છે. ક્વેશ્ચન થર્ડ. What was the result of the long weeping of the mother cheetah? મધર ચિત્તાના લાંબા સમયથી રોવાના કારણે શું થાય છે? Answer. As a result of the long weeping, the mother cheetah had stained her face forever. લાંબા સમય રોવાના કારણે મધર ચિત્તાના ચહેરા ઉપર કાયમી માટે કાળા ધાબા થઈ જાય છે. પેરેગ્રાફ 11. ક્વેશ્ચન ફર્સ્ટ. What is the height and weight of the cheetah? Answer. The cheetah is 100 cm tall and weighs 65 kilograms. ચિત્તા 100 સેન્ટીમીટર જેટલા ઊંચા અને 65 કિલોગ્રામ વજન ધરાવતા હોય છે. ક્વેશ્ચન સેકન્ડ. What is a cub's weight? બચ્ચાનો વજન કેટલો હોય છે? આન્સર. A cub weight 300 grams. જન્મ સમયે બચ્ચા 300 ગ્રામના હોય છે. ક્વેશ્ચન થર્ડ. What is the cheetah's age of maturity? ચિત્તાની પરિપક્વતાની ઉંમર કેટલી છે? આન્સર. Cheetah's age of maturity is 2 years. ચિત્તા 2 વર્ષના થાય ત્યારે પરિપક્વ બને છે. ક્વેશ્ચન 4. How will you identify a cheetah? તમે ચિત્તાને કઈ રીતે ઓળખશો? આન્સર. Cheetah has a lighter body and its legs are longer than a leopard's. It has isolated black spots on his body, whereas the leopards has clusters of spots. ચિત્તા છે એનું શરીર છે હલકા વજનનું હોય છે. એના પગ દીપડાના પગ કરતા લાંબા હોય છે. ચિત્તાના શરીર ઉપર છૂટા છવાયેલા કાળા ટપકા હોય છે જ્યારે દીપડાના શરીર ઉપર ઝુમખામાં ટપકા આવેલા હોય છે. પેરેગ્રાફ 12. ક્વેશ્ચન ફર્સ્ટ. What do you know about the cheetah's speed? ચિત્તાની સ્પીડ વિશે તમે શું જાણો છો? આન્સર. The cheetah is the fastest animal on the earth and its top speed can be around 100 km/h. ચિત્તા છે આ પૃથ્વી પરનું સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે અને એની ટોપ સ્પીડ 100 km/h આસપાસ હોય છે. ક્વેશ્ચન સેકન્ડ. Why do cubs and young cheetah sometimes die? શા માટે બચ્ચા અને ચિત્તા ક્યારેક મૃત્યુ પામે છે?
Answer: The cheetah does not preserve its prey, and hence sometimes the cubs and young cheetah die. ચીતા છે એ પોતાનો શિકાર ક્યારેય સાચવતા નથી અને તેથી ક્યારેક બચ્ચા અને ચિત્તા મૃત્યુ પામે છે. ક્વેશ્ચન થર્ડ: હાઉ ફાર કેન ધ ચિત્તા લીવ? ચિત્તા છે કેટલો કૂદકો મારી શકે છે? આન્સર: અ ચિત્તા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 meters. ચિત્તા છે ક્યારેક 25 મીટર લાંબો કૂદકો લગાવી શકે છે. ક્વેશ્ચન 4: હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? ચિત્તા છે પોતાના શિકારને કઈ રીતે મારે છે? આન્સર: ધ ચિત્તા creeps silently behind the prey and then leaps up to catch it. ચિત્તા છે એના જે શિકાર છે એની પાછળ અવાજ કર્યા વગર છાનામાના પીછો કરે છે, એની પાછળ પેટ ઉપર સરકે છે અને કૂદી અને એને પકડે છે. ક્વેશ્ચન 5: વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ અ સોલિટરી ક્રિએચર? શા માટે ચિત્તાને એકલવાયુ પ્રાણી કહેવામાં આવે છે? આન્સર: ચિત્તા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રિએચર because it does not live in groups or herds. ચિત્તા છે એને એકલવાયુ પ્રાણી કહેવામાં આવે છે કારણ કે એ ટોળામાં કે સમૂહમાં રહેતું નથી. ક્વેશ્ચન 6: when does the cheetah family separate? ક્યારે ચિત્તા છે એ પોતાના ફેમિલીથી અલગ થઈ જાય છે? આન્સર: the cheetah family separates as soon as the cubs mature. જ્યારે બચ્ચું છે એ પરિપક્વ થઈ જાય એટલે એ પોતાના ફેમિલીથી અલગ થઈ જાય છે. પેરેગ્રાફ 13. ક્વેશ્ચન ફર્સ્ટ: what does a cheetah eat? ચિત્તા શું ખાય છે? આન્સર: a cheetah eats medium sized bucks, hares and large birds. ચિત્તા છે મીડિયમ સાઇઝના બક્સ કાળિયારને ખાય છે, સસલાને ખાય છે અને મોટા પક્ષીને ખાય છે. ક્વેશ્ચન સેકન્ડ: what do you know about the cubs? તમે ચિત્તાના બચ્ચા વિશે શું જાણો છો? Answer: the female gives birth to 2 to 4 cubs at a time. They are very beautiful with long silver gray fur. ફિમેલ ચિત્તા છે એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. તે એકદમ સુંદર મજાના હોય છે. લાંબી સિલ્વર ને ગ્રે કલરની એની રૂવાટી હોય છે. ક્વેશ્ચન થર્ડ: હાઉ ડઝ ધ મધર કોલ ધ કબ્સ? મધર ચિત્તા છે એ બચ્ચાને કઈ રીતે બોલાવે છે? આન્સર: ધ મધર કોલ્સ ધ કબ્સ બાય ગિવિંગ a high pitched whistle like a bird. મધર છે પક્ષી જે રીતે સીટી વગાડતું હોય એવી રીતે ઊંચા અવાજની વિસલ વગાડીને બોલાવે છે. પેરેગ્રાફ 14. ક્વેશ્ચન ફર્સ્ટ: વેર ડુ ધ ચિત્તા યુઝ્યુઅલી લીવ? સામાન્ય રીતે ચિત્તા ક્યાં રહે છે? આન્સર: ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલની અંદર રહે છે. ક્વેશ્ચન સેકન્ડ: વેર આર ધ ચિત્તાઝ પ્રેઝન્ટલી ફાઉન્ડ? અત્યારે ચિત્તા ક્યાં જોવા મળે છે? આન્સર: પ્રેઝન્ટલી the cheetahs are found mainly in Africa. વર્તમાન સમયમાં ચિત્તા છે મુખ્યત્વે આફ્રિકાની અંદર જોવા મળે છે. ક્વેશ્ચન નંબર સેકન્ડ: રાઇટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો છે સાચા છે કે ખોટા તે લખો. ફર્સ્ટ: Edie saw a herd of deer grazing in the meadow. ઈડી બીડની અંદર હરણનું ટોળું ચરતું હોય એ જુએ છે. આન્સર છે ટ્રુ એટલે કે સાચું. સેકન્ડ: Edie was a lazy hunter. ઈડી એક આળસુ શિકારી હતો. આન્સર છે ટ્રુ. થર્ડ: Edie envied the cubs because they got their food without any effort. ઈદીને બચ્ચાની ઈચ્છા થાય છે કારણ કે બચ્ચા કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર પોતાનો ખોરાક મેળવે છે. આન્સર છે ટ્રુ. ફોર્થ: Edie decided to catch the mother cheetah. ઈદી મધર ચિત્તાને પકડવાનું નક્કી કરે છે. આન્સર ફોલ્સ. ફિફ્થ: Edie decided to catch a cub and train it to hunt for him. ઈદી બચ્ચાને પકડવાનું નક્કી કરે છે અને પોતાના માટે શિકાર કરવા માટે એને તાલીમ આપવાનું નક્કી કરે છે. આન્સર છે ટ્રુ. સિક્સ્થ: It was safe to steal a cub because the cheetah never attacks a man. બચ્ચાને ચોરવું એ સલામત હતું કારણ કે ચિત્તા છે એ માણસ ઉપર ક્યારેય એટેક કરતા નથી. આન્સર છે ટ્રુ. સેવન્થ: When the mother cheetah did not find her cubs, she remained calm. જ્યારે મધર ચિત્તા છે બચ્ચાને જોતી નથી એટલે કે એના બચ્ચા ખોવાઈ જાય છે ત્યારે એ શાંત રહે છે. આન્સર છે ફોલ્સ. 8. The cheetah's tears made dark stains on her face. ચિત્તા છે એના આંસુ એના ચહેરા ઉપર કાળા ધાબા કરી દે છે. આન્સર છે ટ્રુ. 9th. The mother cheetah cried so loudly that she was heard by an old man in the village. મધર ચિત્તા છે એટલા મોટા અવાજથી રોવે છે કે એનો અવાજ છે ગામની અંદર રહેતો એક વૃદ્ધ માણસ સાંભળી જાય છે. આન્સર છે ટ્રુ. 10th. Stunno knew all about animals. સન્નો છે એ પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. આન્સર ટ્રુ. 11th.
When Shanno found the cups, he knew it was Edie's wicked idea. જ્યારે સન્નાને બચ્ચા મળી જાય છે ત્યારે એને ખબર હતી કે આ ઈદીનો જ પાપી વિચાર છે. આન્સર ટ્રુ. 12th. Shanno called Edie wicked and lazy. સન્નો છે ઈદીને પાપી અને આળસુ કહે છે. આન્સર છે ટ્રુ. 13. Edie had brought dishonor to the whole tribe by stealing the cups. બચ્ચાને ચોરવાને કારણે ઈદીને આખી જાતિ પાસેથી અપમાન પ્રાપ્ત થયું. આન્સર છે ટ્રુ. 14. Edie was driven away from the village forever. ઈદી છે કાયમી માટે ગામમાંથી બહાર કાઢી મુકાયો હતો. આન્સર છે ટ્રુ. 15. Shanno returned the cups to their mother. સન્નો છે એની મધરને એના બચ્ચા પાછા આપી આવે છે. આન્સર છે ટ્રુ. Question number 3rd. Complete the paragraphs filling in the blanks with the appropriate words from the bracket. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેના ફકરાની ખાલી જગ્યાઓ પૂરો. ફર્સ્ટ, મેડો, ગ્રેઝિંગ એન્ડ હર્ટ. મેડો એટલે બીડ, ગ્રેઝિંગ એટલે કે ચરવું અથવા તો ચરી રહ્યા, અને હર્ટ એટલે ટોળું. When Krishna went for a walk in the morning, he walked through the lush green meadow. A herd of cows was grazing in the meadow. Second, comfortable, still and pleased. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, સ્ટીલ એટલે ચોરવું, પ્લીઝ એટલે ખુશ થવું, આનંદિત થવું. The thief could steal some gold ornaments from the shop. He was pleased with himself. He was sure that his life would be very comfortable now. Third, safe, experience, attack. Safe એટલે સલામત, experience એટલે અનુભવ, attack એટલે હુમલો કરવો. The forest officer had a lot of experience. He knew that it was safe to watch the lions moving around the forest. He was sure that the lions never attack men. Fourth, effort, lucky, envied. Effort એટલે પ્રયત્ન, lucky એટલે ભાગ્યશાળી, envied એટલે ઈર્ષા થવી. Nitin envied his friend because he won a gold medal. Nitin though that his friend was lucky to have a good coach who took a lot of effort to train him. Fifth, wicked, immediately and wise. Wicked એટલે પાપી, immediately એટલે તરત જ અથવા તો અચાનક, અને wise એટલે કે ડાહ્યું. Birbal was a wise man. He knew that the merchant was a wicked man. He immediately ordered the guards to arrest the merchant. Question number 4th. Match the language functions with the sentences. એટલે કે language functions આપેલા છે તેને વાક્યોની સાથે જોડવાના છે. First, A and B. A, first, what a shame. એટલે કે કેટલું શરમજનક. સેકન્ડ, વોટ આર યુ રીડિંગ? તો શું વાંચી રહ્યો છે? થર્ડ, વેલ ડન એટલે ખૂબ સરસ. ફર્સ્ટ આન્સર સી, એક્સપ્રેસિંગ ડિસગસ્ટ એટલે કે અણગમો વ્યક્ત કરવો. સેકન્ડ, ડી, ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે સામાન્ય રીતે પ્રશ્ન પૂછવો. થર્ડ, એ, એક્સપ્રેસિંગ જોય એટલે કે આનંદ વ્યક્ત કરવો. સેકન્ડ, A and B. A, first, Ravi fell down in the garden yesterday. રવિ ગઈકાલે ગાર્ડનની અંદર પડ્યો હતો. સેકન્ડ, where did you go last week? ગયા અઠવાડિયે તું ક્યાં ગયો હતો? થર્ડ, what a pretty dress this is. એટલે આ કેટલો સરસ ડ્રેસ છે. આન્સર ફર્સ્ટ, બી, એક્સપ્રેસિંગ સેડનેસ એટલે કે દુઃખ વ્યક્ત કરવું. સેકન્ડ, સી, ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે પ્રાકૃતિક રીતે પ્રશ્ન પૂછવો. થર્ડ, એ, એક્સપ્રેસિંગ પ્લેઝર એટલે કે આનંદ વ્યક્ત કરવો. થર્ડ, A and B. A, first, alas, I failed in the exam. નિરાશાજનક બાબત વ્યક્ત કરતા કહે છે કે હું એક્ઝામમાં નાપાસ થયો. સેકન્ડ, were you absent yesterday? ગઈકાલે તું ગેરહાજર હતો. થર્ડ, best of luck for your test. તારી ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક. આન્સર ફર્સ્ટ, A, એક્સપ્રેસિંગ સેડનેસ એટલે કે દુઃખ વ્યક્ત કરવું. સેકન્ડ, સી, ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે પ્રાકૃતિક રીતે પ્રશ્ન પૂછવો. થર્ડ, A, exchanging pleasantries એટલે આનંદ વ્યક્ત કરવો. Question 5th. Complete the sentences choosing the correct options, focusing on the functions given in the brackets. વાક્ય પૂર્ણ કરવાના છે. જે કૌંસમાં આપેલું ફંક્શન છે એને યોગ્ય રીતે ફોકસ કરતો હોય એવો વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાના છે. ફર્સ્ટ, મોહિત helped the injured man. Answer is B. How kind of him. Expressing joy. Second, blank, I want to meet him. Inquiry is nature.
Answer is B. When will the principal come? Third, blank. So we had a free period describing a past event. Answer is A. The teacher was absent yesterday. Fourth, Mahesh stole money from his house. Blank. Expressing disgust. Answer is C. What a shame. Question number 6. Select the correct questions to get the underlined words or phrase as the answer. આપણે એવો પ્રશ્ન છે એ પસંદ કરવાનો છે કે જેનો જવાબ છે એ અંડરલાઈન કરેલો ભાગ છે આપણને મળે. First, Mehul is the monitor of the class. Here underlined part is Mehul. So answer is A. Who is the monitor of the class? Second, the peon rang the bell at 7:30 a.m. Here underlined part is at 7:30 a.m. So answer is D. When did the peon ring the bell? Third, father went to office at 9 a.m. Here underline part to office. So answer is B. Where did father go at 9 a.m.? Fourth, Radha brought books from the market. Here underline part is books. So answer is A. What did Radha buy from the market? Fifth, Ramji has three cows. Underline part is 3. So answer is B. How many cows does Ramji have? Question number 7. Rewrite or complete the paragraphs filling in the blanks with the appropriate words from the brackets. કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ છે એ પૂર્ણ કરવાનો છે અથવા તો ફરીથી લખવાનો છે. First, yesterday the children were playing football when suddenly it started raining. The children stopped the game and ran into the house. Second, did you meet the teacher yesterday? Asked Meena. Yes, I did, replied Meena. She liked the project, but she did not like the plan to execute the project. Third, were there guests at your house yesterday? Asked Veema. Geeta replied, yes, my uncle and aunt had come to meet us. Did you see them? Question 8. Read the data and answer the questions. નીચે આપેલો ડેટા છે વાંચો અને તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ. નેમ રાજ મલ્હોત્રા. એડ્રેસ 12 અમીધારા, જોધપુર 4 રસ્તા, અહેમદાબાદ. ડેટ ઓફ બર્થ 12 ઓગસ્ટ 2011. ફાધર્સ નેમ કેશવ મલ્હોત્રા. ઓક્યુપેશન બિઝનેસમેન. મધર્સ નેમ નેત્રા મલ્હોત્રા. ઓક્યુપેશન ડોક્ટર. સ્ટડી ક્લાસ 9. હાઇટ 5.6. weight 56 kilogram. Hobbies, music and sports. Question first. What is this data? આ ડેટા શેના વિશેનો છે? Answer. This is membership form of sports club. આ સ્પોર્ટ્સ ક્લબનું મેમ્બરશિપ ફોર્મ છે. Second. Where does Raj stay? રાજ ક્યાં રહે છે? Answer. Raj stays at 12 અમીધારા, જોધપુર 4 રસ્તા, અહેમદાબાદ. રાજ છે 12 અમીધારા, જોધપુર 4 રસ્તા, અમદાવાદ રહે છે. Third. What are Raj's hobbies? રાજના શોખ ક્યાં છે? Answer. Raj's hobbies are music and sports. Music અને sports એ રાજના શોખ છે. Fourth. Who is doctor? Doctor કોણ છે? Answer. Raj's mother, Netra Malhotra is doctor. રાજના mother, Netra Malhotra, doctor છે. Fifth. What is Raj's father? રાજના father શું છે? અથવા તો રાજના પિતા શું કરે છે? Answer. Raj's father is businessman. રાજના પિતા છે businessman છે. 9. Write a paragraph in about 100 words on my favorite animal or bird. અહીંયા 100 શબ્દોમાં એક ફકરો લખવાનો છે મારા પ્રિય પ્રાણી અથવા તો પક્ષી વિશે. Name of the animal or bird. પ્રાણી અથવા તો પક્ષીનું નામ. Appearance એનો દેખાવ. Where it lives તે ક્યાં રહે છે. What it eats તે શું ખાય છે. Its habits તેની ટેવ. Why you like the animal or bird તમને એ પ્રાણી અથવા તો પક્ષી શા માટે ગમે છે. Answer. My favorite bird is the peacock. It is one of the most beautiful birds in the world. The peacock has bright blue and green feathers, and the male has a long, colorful tail with eye-like patterns. When it spreads its tail like a fan, it looks truly magnificent. Peacocks are mostly found in forests, gardens, and near villages, especially in India, where it is the national bird. Peacocks eat grains, seeds, insects, small fruits, and even small reptiles. They are active during the day and rest at night in tall trees. One of their most charming habits is dancing during the rainy season with their feathers spread wide. This sight is truly great to watch. I like the peacock because of its graceful appearance and elegant dance. It symbolizes beauty and pride.
Watching a peacock dance in the rain is a magical and joyful experience. Question 10. Describe the picture in 10 sentences. ચિત્ર આપેલું છે તેને 10 વાક્યોમાં વર્ણવવાનું છે. Answer. This is the picture of the classroom. The teacher is standing at the front. She is engaged in instructing a student who is facing the blackboard. On the teacher's desk, books and other learning materials are neatly placed. A boy is seen entering the classroom, potentially arriving late. The classroom is filled with students seated at their desks. They are attentively facing the front where the lesson is being conducted. Some students appear to be taking notes or actively participating in the class. The walls of the classroom are adorned with educational charts, including a map of India and a map of Gujarat. A clock on the wall indicates the time, and another chart displays graphical information. The overall atmosphere suggests an active and engaged learning environment within a school setting.